યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ. સવારના 7 વાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ અને બેલાની ગાડી આવી ગઈ છે. 1000 બેલા છે. તો બેલાની ગાડી સામે પડી છે, હું તમને બતાવું છું. આ બેલાની ગાડી, તો બેલાની ગાડી આવે છે અને મથુરભાઈ સામે ખાલી કરાવવા ગયા છે. તો આપણે પણ ત્યાં જઈએ છીએ. અજયભાઈ સૂતા છે, અક્ષયભાઈ ગોદડા સંકેલે છે ગાડીમાં. આપણે બેલાની ગાડી ખાલી કરાવવાની છે પેલી બાજુ. તો ચાલો મિત્રો, બેલાની ગાડી જ્યાં ખાલી કરવાની છે ત્યાં આવે એટલે આપણે વિડીયો બનાવીએ. ત્યાં લગી બનાવી રહેજો આપણા વિડીયો સાથે. તો મિત્રો, બેલાની ગાડી આવી ગઈ છે અને આપણે બેલા અહીંયા ખાલી કરવાના છે. અહીંયા બેલાની ગાડી આવી ગઈ છે. અહીંયા બેલા ખાલી કરવાના છે. ભાઈ, આપણે બેલા કેટલા ખાલી કરવાના છે અહીંયા? હે ભાઈ, બેલા કેટલા ખાલી કરવાના છે અહીંયા? 1000. અહીંયા કેટલા કરવાના? બીજા ક્યાં કરવાના? અહીંયા 500 ને બીજા સામે 500. ઓકે, અડધી અડધી ગાડી. તો ચાલો મળીએ આપણે. બેલાની ગાડી ખાલી થઈ જાય પછી સિમેન્ટની ગાડી આવવાની છે. તો બનાવી જો આપણા વિડીયો સાથે. ફરી લઈને આવ્યા સિમેન્ટની ગાડી આવતા. તો યુટ્યુબ ફેમિલી, તો સિમેન્ટની ગાડી આવે છે અને છે રસ્તામાં. તો આપણે કાલે કેટલું કામ થયું તે હું તમને બતાવું છું અને આજે કેટલું પૂરું થશે તે પણ હું તમને બતાવી દઉં છું. તો કાલે બેલાની ગાડી આવી હતી અને તે બેલા આ આપણે ખાલી કર્યા હતા. તો આપણે પાયેલુંનું પરમ દિવસે કામ થઈ ગયું હતું ને આજે થઈ ગયું છે બીમ નીચે. તો તે ભરાઈ ગયો છે અડધો અને અડધો આજે ભરાશે પેલી બાજુ. તમે જોવો છો કે ભરાઈ કામ થઈ ગયું છે. દૂર દૂર લગી તમે જોઈ શકો છો. આગળ જે બાકી છે તે આજે થશે અને બેલાની ગાડી આજે પણ એક આવી છે. તે બેલા ખામે 500 ખાલી કરવાના છે, 500 અહીંયા પણ કરવાના છે. તો પહેલી બાજુ આજે દિવાલ આખી કમ્પ્લીટ થઈ જશે. હું તમને અહીંયા જઈને બતાવું છું. ત્યાં લગી બના રહેજો આપણા વિડીયો સાથે. તો આપણે સિમેન્ટની ગાડી આવી ગઈ છે અને સિમેન્ટ ખાલી થવા મળી છે અને મથુરભાઈ ગયા છે અમદાવાદ. તો આ સિમેન્ટ ખાલી થાય છે. આખી ગાડી આપણે મંગાવી છે, અહીંયા ખાલી કરવાની છે. અને આપણે દિવાલનું કામ અહીંથી તે સામે લગી થઈ ગયું છે અને આજે આખી દિવાલ પૂરી થઈ જશે અને બપોર પછી સામેની દિવાલ ચાલુ થશે. તો ચાલો મિત્રો, બપોર પછી આપણે ઘરે નાવા જવાનું છે. તો આપણે ધંધુકા જઈને મળીએ. ત્યાં લગી આપણા વિડીયો સાથે બન્યા રહેજો. ફેમિલી, તો આપણે અત્યારે જીસીબી સાઈડ ઉપર બોલાવ્યું છે અને તો આ કાળા પથ્થર અને બેલા થોડા દૂર છે તો એને નજીક કરવાના છે. તો હું તમને બતાવું છું પથ્થર ક્યાં છે અને બેલા ક્યાં છે. તો આ છે કાળા પથ્થર, એને આપણે થોડા આમ નજીક લઈ જવાના છે અને આ જીસીબી આપણે આવી ગયું છે સાઈડ ઉપર. આ બેલા આપણે બહુ દૂર પડે છે એટલે બેલાને આપણે અહીંયા નજીક લાવવાના છે. તો આપણે પહેલાં બેલાને નજીક લેવડાવી લઈએ અને પછી આ કાળા પથ્થરના ઢગલા છે, કાળા પથ્થરને આપણે નાખવાના છે આની અંદર. હું તમને બતાવી દઉં. કાળા પથ્થર આપણે હાથેથી ઊંચા થાય એમ નથી એટલે કાળા પથ્થર આપણે અહીંયા દિવાલ કરવાની છે આરસીસી. તો આની અંદર કાળા પથ્થર આપણે નાખવાના છે. તો એ કાળા પથ્થરને આપણે અહીંયા આમ નજીક લઈ લેવાના છે. તો જીસીબી બોલાવ્યું છે આપણે અને અત્યારે આપણે સાઈડ ઉપર કામ, આ દિવાલ પૂરી થવા આવી છે. આજે હમણાં કલાકમાં પતી જશે. તમે જોઈ શકો કે કામ થઈ ગયું છે ઘણું બધું. આપણે અહીંયા દિવાલ પૂરી થઈ જાય છે અને કામ આખી દિવાલ આજે પૂરી થઈ જાય છે અહીંયા. અને પછી બપોર પછી સામેની દિવાલ આપણે કરવાની છે. તો ચાલો મિત્રો, બના રહેજો આપણા વિડીયો સાથે. આપણે ધંધુકા જઈને મળીએ. આપણે ઘરે જવાનું છે. તો ધંધુકા જઈને મળીએ ત્યાં લગી આપણા વિડીયો સાથે બના રહેજો. કામ ચાલુ છે. આપણે જીસીબીથી પથ્થર નખાયા છે અંદર. ભાઈ હામું જો ને આપણે શું લેવા આવ્યા છે? ઓય બોલો,
આપણે શું લેવા આવ્યા છીએ? જમવાનું પાર્સલ. કઈ હોટલ છે? એ તો મને નથી ખબર છે. ખાવાનું લેવા આવી ગયા ને હોટલનું નામ નથી ખબર. બોલો મિત્રો, હોટલનું નામ ન જોવાનું હોય. એવું પેલા એક વાર આવી ગયા જમવા અહીંયા? ના ના, પહેલી વાર. હું જમવા આવી ગયો છું. જય દ્વારકાધીશ હોટલનું નામ છે. ફેદરાથી આગળ 1 કિલોમીટર. તો મિત્રો આપણે સાઈડ ઉપરથી જમવાનું લેવા આવ્યા છીએ પાર્સલ, અને હવે જવાનું છે આપણે પાછું સાઈડ ઉપર જમવાનું લઈને, પછી જવું છે ધંધુકા. તો બના રહેજો આપણા વિડીયો સાથે. આપણે ધંધુકા જઈને મળીએ એટલે કે બના રહેજો આપણા વિડીયોની સાથે. ફેમિલી, તો આપણે કાલે ઘરે ધંધુકા નાવા ગયા હતા અને એને સાઈડ ઉપર આવ્યા હતા ને બહુ મોડું થઈ ગયું હતું, એટલે આપણે કાલે એ વિડીયો નહોતો લીધો. તો એ વિડીયોને આપણે આજે સવારે બનાવીએ છીએ ને એ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. તો આપણે કાલે એક નવો વિડીયો, એટલે આજેથી એક નવો વિડીયો શરૂઆત કરશું. તો ત્યાં લગી આપણા વિડીયો સાથે બન્યા રહો. આપણે એક નવો વિડીયો આજનો લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.